ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નવા વર્ષના મંગળ દિવસ નિમિત્તે ભક્તો ભગવાનના દર્શન માટે મંદિર પહોંચી રહ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી. ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ સાથે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે આવ્યા છે. પૂજા અર્ચના કરી ભક્તોએ ધન્યતા અનુભવી. આગામી વર્ષ સુખાકારી ભર્યું રહે તેવી ભક્તોએ પ્રાર્થના કરી. આજે વિક્રમ સંવત 2077નો પ્રારંભ થયો છે. આજે આ નવા વર્ષના મંગલ દિવસે જે છે ભક્તો જે છે અત્યારે ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા છે. હાલ આપણે જે છીએ રાજકોટના કલાવ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરે છીએ. અહીંયા પણ જે છે ભક્તો મોટી સંખ્યામાં આવ્યા છે. ખાસ કરીને બહેનો જે છે અત્યારે ભગવાનને પૂજા પ્રાર્થના કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. હાલ આપણી સાથે કેટલાક બહેનો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે નવા વર્ષે દર્શન કરવા માટે આવ્યા છે? અચ્છા, હા, આજે નવું વર્ષ છે એટલે ભગવાનના દર્શન માટે અત્યારે અમે આવ્યા છીએ. અને મોદીશ્રીના જે નિર્ણય લીધેલો છે એના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને અમે ભગવાનના દર્શન માટે અહીંયા એકત્રિત થયા છીએ. અને કાલે અન્નકૂટનો જે કાર્યક્રમ હતો એ પણ સારી રીતે ગયો અને એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને અમે બધાએ ખૂબ સારી રીતે દર્શન કર્યા. ચોક્કસથી અન્ય પણ મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. આજે નવું વર્ષ છે, આપ દર્શન કરવા માટે પહોંચ્યા છો, શું કહેશો? બસ આજે નવું વર્ષ છે તો મહારાજ સ્વામીના ચરણમાં બસ એ જ પ્રાર્થના કે હાલની પરિસ્થિતિ જે કોરોનાની મહામારી જે વિશ્વને સપડાઈ રહી છે, એક તો પહેલા કે તેમાં શાંતિ આવે અને અમારા મહારાજ સ્વામી એમની જે આજ્ઞા છે કે સમ સુહૃદય ભાવ એકતા રાખી અને આપણા દેશમાં જે એકતાની સ્થાપના થાય અને જે આતંકવાદ છે એ દૂર થાય, બસ એ જ પ્રાર્થના માટે અમે મહારાજ સ્વામીના ચરણમાં જ ઝૂકવા માટે આવીએ છીએ મંદિરે. ચોક્કસથી અન્ય એક બેન પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. જ્યારે આ રીતના નવું વર્ષ શરૂ થતું હોય છે ત્યારે ભક્તો પહેલા ભગવાનના દર્શનનો લાભ લેતા હોય છે. શું ભગવાન એમ કે સારું આખું વર્ષ એમ કે ભગવાનના દર્શન સારી રીતે થાય અને દર્શન રોજ એમ કે બધા એમ કે દર્શન કરવા મંદિરે આવે અને મંદિરે દર્શન બધા કરવા આવે છે કે નવું વર્ષ એમ કે સારું જાય એમ કે